શું નામ છે માસી? મારું નામ છે વીણા કોરિયા. શું કહેશો, કેટલા સમયથી તમારો પુત્ર ફસાયેલો છે? 1.5 મહિના જેવું થવા આવ્યું છે અને એને વિડીયો કોલમાં વાત કરાવે તો 5 મિનિટ જેવી વાત કરાવે અને પૈસા સિવાય કાંઈ વાત કરાવતા નથી. અને એની પાસે લખાણ કરાવી લીધું છે. એને મારીને પોલીસવાળા ઊભા હતા, બંદૂકો પણ દેખાડી છે એ લોકોએ અમને ત્યારે. બરાબર, તે પછી કાંઈ વાત થતી નથી અને એના જીવનું જોખમ છે. જેમ બને એમ મારા દીકરાને સુખ વતન પાછો લઈ આવી દે સરકાર. મારી એ જ માંગણી છે. મારું નામ છે અભય કોરિયા. અમારે ગયા મહિનાની 3 તારીખ આસપાસ બનેલી છે અને અમને 3 તારીખે જણાવવામાં આવ્યું હતું સવારે કે ભાઈ તમારા ભાઈ અહીંયા કંપનીમાંથી $8,000 ની કરન્સીની ચોરી કરેલી છે, તમે અમને આપો. અને રાજકોટમાં એક વ્યક્તિ દ્વારા અહેવાલ આપવામાં આવેલો હતો કે ભાઈ તું એના ઘરે જઈને પૈસા આપી આવજે, કાંઈ એ લોકો તને તારી ઓફિસે આવી અને આપી જશે. અને એ લોકોએ અમારા ઘરનું એડ્રેસ અને એ બધું લીધેલું હતું. મને કીધું કે તારી પાસે ₹1,00,000 પડ્યા હતો કે હું લઈ જાઉં. મેં કીધું મારી પાસે કાંઈ પૈસા છે નહીં. તો અમને 2 દિવસની વ્યવસ્થાનું કહેવામાં આવ્યું હતું. પછી 2 દિવસ પૂરા થવાનું આવ્યું ત્યારે અમને બીજા $22,500 કહેવામાં આવ્યું, જે ઇન્ડિયાના ₹20 લાખની આસપાસ થઈ છે. અને 7 દિવસની અમને મુદત આપવામાં આવી હતી. 7 દિવસ દરમિયાન અમારે 2 થી 3 વખત અમારા ભાઈ સાથે વાત થઈ હતી અને અમારા ભાઈનું એક જ રટણ હતું કે આ લોકોને પૈસા આપી અને તમે અમને છોડાવી લો. એ 7 દિવસ થઈ ગયા પછી અમારા ભાઈ સાથે બહુ વાત થઈ હતી નહીં, થયો તો મને અત્યારે કદાચ યાદ નથી. અને પછી આ મહિનાની 8 કે 9 તારીખે એને ત્યાં જેલમાં સોંપી દીધો અને અમને કહેવામાં આવ્યું કે અમે એને સોંપી દીધો છે, તમે અહીંયા રીતે તમારી રીતે છોડાવી લેજો. અને ત્યાં એને જાનનું જોખમ બી છે અને ત્યાં એની સાથે શારીરિક ઘણી વસ્તુ થઈ શકે એમ છે કે જે મારા ભાઈના ભવિષ્ય માટે અને અમારા ઘરની ઇજ્જત માટે હું મીડિયા સમક્ષ અને શું કહેવાય તંત્ર સમક્ષ હું બોલી શકું એમ નથી. મારી ગુજરાત સરકાર અને ભારત સરકારને એક જ અપીલ છે કે તે જલ્દીથી જલ્દી મારા ભાઈને અહીંયા લઈ આવવા માટે બનતા બધા પ્રયત્નો કરી અને અમારી મદદ કરે.